જે મિલાનો સીએનજી કિટનો આપણે જે ફિટમેન્ટ કરતા હોઈએ છીએ 100% આપણે આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે કામ કરતો. આપણે તમને લાઈવ બતાવી દઈએ ફાયર પ્રૂફ છે કે નહીં. ટેન્ક જે છે એ તમે જુઓ, ખાલી ટેન્ક દેખાશે નહીં. કોમેન્ટ કરજો આમાં ટેન્કનું કઈ રીતનું કામ કરેલું છે. કોઈ ટાટા અલ્ટ્રોઝ ની અંદર જે પિકઅપ આવતું હોય છે ઓટો ગેસમાં આજે ફિટિંગમાં આવેલી છે ટાટા અલ્ટ્રોઝ ની અંદર આપણે મિલાનો સીએનજી કિટનું કામ કરેલું છે. જે મિલાનો સીએનજી કિટ જે આપણે ફિટમેન્ટ કરતા હોઈએ છીએ, જે મિલાનો સીએનજી કિટનું આપણે જે ફિટમેન્ટ કરતા હોઈએ છીએ 100% આપણે આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે કામ કરતા હોઈએ છીએ. તો આવો તમને આખું ફિટમેન્ટ બતાવું. જે આપણે રિડ્યુસર લગાવેલું છે, જે એન્જિન રૂમમાં જ આપણે લગાવેલું છે, હેવી બ્રેકેટ સાથે લગાવેલું છે. નીચેથી એક બ્રેકેટ આપેલું છે, એક ઉપરથી બ્રેકેટ આપેલું છે. કમ્પ્લીટ ફિટિંગ પ્રોપર થયેલું છે. વાયરિંગનું કામ કરીએ તો આપણે વાયરિંગમાં ફાયરપ્રૂફ ટેપિંગ સાથેનું આપણે 100% વાયરિંગ આપતા હોઈએ છીએ. જ્યાં ફાયરપ્રૂફ ટેપિંગ છે, ફાયરપ્રૂફ ટેપિંગની વાત કરતા હોઈએ છીએ તો આપણે તમને લાઈવ બતાવી દઈએ ફાયરપ્રૂફ છે કે નહીં. આપણે આ ફાયરપ્રૂફ કહેવાય. તમે આને હળગાવો તો હળગે નહીં. આપણે ફાયરપ્રૂફ ટેપિંગ એટલા માટે આપતા હોય છે, ગાડીની અંદર ક્યારેય પણ ઓવરહીટ થાય તો ક્યારેય પણ સીએનજી ના વાયરિંગના પ્રોબ્લેમ આવશે નહીં. હવે આવો તમને આખું ફિટમેન્ટ બતાવી દઈએ. પછી એની આપણે સીએનજી ની ઇન્જેક્ટર રેલ લગાવેલી છે, જે આઈકેટના રૂલ્સ પ્રમાણે આપણે લગાવેલી છે. એડવાન્સર ની વાત કરીએ તો આપણે એની અંદર એડવાન્સર લગાવેલું છે. ફિટિંગ ની વાત કરીએ તો આખું નેટ એન્ડ ક્લીન તમને ફિટમેન્ટ જોવા મળશે. કિલોમીટર ની વાત કરીએ તો 12,237 કિલોમીટર ગાડી ચાલેલી છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન કાર છે. આપણે ટાટા અલ્ટ્રોઝ ની અંદર આપણે મિલાનો સીએનજી કિટનું કામ કરેલું છે. જે ટાટા અલ્ટ્રોઝ નું આપણે ફિટિંગ જે કરેલું છે એની અંદર ટેન્ક જે છે એ તમે જુઓ, ખાલી ટેન્ક દેખાશે નહીં. કોમેન્ટ કરજો આમાં ટેન્કનું કઈ રીતનું કામ કરેલું છે. કોઈને ખબર પડે તો, ટેન્ક કઈ રીતની લગાવેલી છે કોઈને ખબર પડે તો કોમેન્ટ કરજો. હાલો આપણે ટેસ્ટ ડ્રાઈવમાં જઈએ. આપણી અત્યારે જે ગાડી ચાલે છે ટાટા અલ્ટ્રોઝ ની અંદર જે પિકઅપ આવતું હોય છે, આપણે એની અંદર જે લગાવતા હોઈએ છીએ હાઈ બુસ્ટ નું એડવાન્સર લગાવતા હોઈએ છીએ. એના કારણે તમને પિકઅપ સેમ પેટ્રોલ જેવું પિકઅપ મળતું હોય છે. તમને ખ્યાલ નહીં આવે ગાડી ગેસમાં ચાલે કે પેટ્રોલમાં ચાલે એવું પરફોર્મન્સ આમાં મળશે. એનું આપણે સેકન્ડ ગિયર ની અંદર 0 ની સ્પીડે ઉપાડશું. આપણે એસી વિથ એસી આપણે સેકન્ડ ગિયર ની અંદર ડાયરેક્ટ સેકન્ડ ગિયરમાં જ ઉપાડશું. 0 સ્પીડે ઉભી છે ગાડી. જુઓ તમે પિકઅપ જુઓ, પિકઅપ સ્પીડ નો કાંટો જુઓ તમે, જે વધે કોન્સ્ટન્ટ એક લેગ વગર સેમ પેટ્રોલ જેવું તમને પરફોર્મન્સ મળશે. આમાં તમે આમ સ્પીડ જુઓ. તમે જે ગાડી ઉપડતી હોય છે, જે ફાઇટર જેટ ની ઘોડે ઉપડતી હોય છે. હવે એનું રીઝન છે આપણે જે એની અંદર એડવાન્સર લગાવતા હોઈએ છીએ, હાઈ બુસ્ટ નું એડવાન્સર હોય છે, આપણે એ લગાવતા હોઈએ છીએ. એના કારણે તમને પરફોર્મન્સ સારામાં સારું મળતું હોય છે. તમારે પણ કોઈ પણ કાર હોય અને પિકઅપ નો કઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસ નો. અને આપણે ત્યાં રેગ્યુલર ગાડી ફિટિંગમાં હોય છે. 4 થી 5 વ્હીકલ નું આપણે પર ડે કામ હોય છે. તો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને રોજે રોજ નવા વિડીયો જોવા મળે. પિકઅપ જુઓ તમે, i10 ને આપણે સાઈડ કાપી નીકળી ગયા, 1 સેકન્ડ નો થાય. સ્પીડ જુઓ તમે, ઓહો, તમને ખ્યાલ પણ ન આવે એવું પરફોર્મન્સ મળે. બાકી ગજબની સ્પીડ છે સાહેબ. પિકઅપ જુઓ તમે, 120 ની સ્પીડે કરી દીધી આપણે.